મોજમાં? ના એટલે હા. હોવું જ જોઈએ. આજકાલ બહુ મોજ કરે છે એવું મને લાગે છે. તમે તમે મોજમાં? હા બસ, તારી જેવો ભાઈ હોય એટલે પછી મારે તો શું જોઈએ, મોજ જ હોય ને. જુઓ ભાઈ, હવે તમે છે ને એક કામ કરો, તું લગ્ન કરી લે હવે. હા. અચાનક મારા લગ્નની વાત વચ્ચે ક્યાંથી આવી? અને હવે જે રીતની વાતો સાંભળવા મળે છે ને એ પછી તો મને લગ્ન કરતાં પણ ડર લાગે છે. કારણ કે લગ્ન કરીશ તો આ ઘરમાં મારી પત્ની આવશે, જે એક સ્ત્રી હશે, તો મને એવું લાગે છે કે લગ્ન ના કરાય ને એ વધારે સારું છે. લગ્ન કરી લે તો વધારે સારું છે, કારણ કે લગ્ન નહીં કરે તો બીજા માટે સારું નથી. પણ તને ખબર છે ને કે મારે લગ્ન કરવા જ નથી. જો મારે લગ્ન કરવા હોત તો તારી પહેલા જ ના કરી લીધા હોત. ભાઈ સમજો, હવે ત્યારે તમે ન કર્યા તો કઈ વાંધો નહીં, પણ હવે એક સમય હોય ને માણસનો, એ સમય તમે પસાર કરી નાખ્યો છે અને ત્યારે તમે વિચાર્યું હશે કે લગ્ન નથી કરવા, પણ હવે મનમાં એવું થતું હશે કે લગ્ન કરવા છે, તો હવે કરી નાખો, કઈ વાંધો નહીં. અમે તમારા માટે સારામાં સારી છોકરી ગોતીશું. એ બધી વાત છોડ, મારા સમયની વાત છોડ. તારો તો સમય અત્યારે જ છે ને, તે તો સમયસર લગ્ન કર્યા છે ને. દામિની જેવી સુંદર પત્ની છે તારી પાસે, તને ખ્યાલ છે ને? દામિની જેવી પત્ની લોકોને માનતા કરતા પણ ન મળે. એટલી સરસ પત્ની મળી છે તને, ભગવાને આપી છે, તો એની કદર કર, એને સમય આપો તારે. એની બેન પણ છે, એની સાથે વાત ચલાવી છે મારી સાળી સાથે. જો ના નહીં પાડે લોકો. અરે પણ મારે લગ્ન જ નથી કરવા. તો પણ મારે તો થઈ ગયા છે, એટલે તમે મારી વાત નહીં કરો. હું પણ તને એ જ કહું છું કે તારા લગ્ન થઈ ગયા છે. તમે સમજવાની કોશિશ કરો ભાઈ. આ તમારો જે ગુસ્સો આવવો, આ તમારું વર્તન બદલાવવું, આ બધું છે ને એ થાય અમુક સમય એવું થાય ભાઈ. એકલતા સતાવે માણસને. અરે મને કોઈ એકલતા નથી સતાવતી ભાઈ, અને મને એના લીધે ગુસ્સો પણ નથી આવતો. મને ખબર નહીં આજે છે ને તારો ચહેરો જોઈને ગુસ્સો આવે છે. મને પણ આવે છે. હા ભાઈ જો એટલે, બાકી તો મન ઘણું થાય છે. એમ મન તો મને પણ ઘણું થાય છે. એ જ તે નાનો છો તું મારા કરતા, લાફો મારવાનું મન થાય છે. તમને પણ મને સેમ ટુ સેમ એમ જ થાય છે કે એક ચિપકાવી દઉં, પણ મોટા છો ને એટલે મારી ન શકું. જુઓ, સમાજ, કુટુંબ, પરિવાર, આ ઘર આપણી આબરૂ છે, સમજો હું શું કહું છું. અને એના માટે થઈને તમારે લગ્ન કરવા જોઈએ. લગ્ન નહીં કરો તો કાલ સવારે કોઈ વાતો કરશે, અને મને નથી લાગતું કે આપણા ઘરની કોઈ વાત થાય ને, મને નહીં ગમે. સમાજ, કુટુંબ, બીજું શું બોલ્યો? પરિવાર. પરિવાર એ બધું તું જ્યારે લોકો સાથે વર્તન કરે ત્યારે તને મગજમાં નથી આવતું ને? એક મિનિટ, મને શું કામ તમે કહો છો? હું તમને કઈ સમજાવી રહ્યો છું, તમને કહી રહ્યો છું કે તમે જુઓ, આ ટ્રેન છે. દામિની સાથે કઈ પ્રોબ્લેમ છે? દામિની, તારા ને દામિની વચ્ચે કઈ ઝઘડો થયો છે? બિલકુલ નહીં. ના, કઈ પણ પ્રોબ્લેમ હોય તો કઈ નથી. હું વડીલોને બોલાવીને સોર્ટ કરાવી લઈશ ને. જો કઈ પણ હોય તો મને કહી શકે છે. મગજ નહીં ફેરવો મારું, મારી વાત સાંભળો. આ ગાડી મતલબમાં ટ્રેન પાટા પર જતી હોય ને તો ક્યારેક એકાદ ડબ્બો આમ તેમ થાય તો ચાલે, આખી ટ્રેન આમ તેમ થઈ જાય ને એ ન ચાલે. હું એ જ કહેવા માંગુ છું કે તમારી વચ્ચે નાના મોટું કઈ પણ મન દુઃખ હશે ને તો એ દૂર થઈ જશે. જો મોટી કઈ તકલીફ હોય ને તો. સારું કર્યું તમે આવી ગયા. મમ્મી, હું શું કહું છું, મોટા ભાઈ માટે જલ્દી છોકરી ગોતો, અને આપણે અબઘડી તમે કહેતા હોય તો અત્યારે જ લગ્ન કરાવી દઈએ. અરે પણ મારા લગ્નની શું કામ પાછળ પડ્યો છે? તારા લગ્ન કર્યા છે એ સાચવને ભાઈ. મમ્મી, મને શું લાગે છે કે બેહકી વાતો કરે છે, કહે છે કે દામિની વહુ બહુ સારા છે, તને બહુ સારી પત્ની મળી છે. આ ઘણા લોકો ઘણું બધું કરતા હશે ત્યારે આવી પત્ની મળે, એવું એ કહેતા હતા. એટલે એનો મતલબ કે ભાઈની ઈચ્છા છે લગ્ન કરવાની. અરે એમ તો મને દુનિયામાં ઘણી બધી વસ્તુઓ ગમે છે જેના વખાણ કરું છું, તો એ બધું ઘરે થોડી લઈ આવવાનું હોય. મેં તારા માટે કહ્યું કે દામિની સારી છોકરી છે, અને દામિની સારી છોકરી છે. ખરેખર કહું છું કે ભાઈની માનસિક હાલત બગડતી જાય છે ને, લગ્ન કરાવી દો. જોરથી બોલ, મને સંભળાય તે બોલ. મમ્મી સાથે કાના ફૂસી નહીં. એક તો અત્યારે મને ગુસ્સો આવે છે, મારો બાટલો ફાટેલો છે, હું તારી પર હાથ ઉપાડી દઉં ને એ પેલા મારી સામે જોઈને બોલ. પણ આ બંને ભાઈઓ શું વાત કરો છો ને? પૂછો ને આને, સમજાવો આમને. મને લગ્ન માટે? અરે
અને મારે લગ્ન નથી કરવા, અને જો કરવા હોત તો હું સામેથી કહી દેત ને, હું બાય ચોઈસ કુંવારો છું, હું વાંઢો નથી. બરાબર છે, પણ વાંઢું રહેવું અને આ ચોઈસ પ્રમાણે કુંવારું રહેવું એ બંનેમાં ફરક હોય છે. આટલી બધી સમજ પડે છે તો ખબર નહીં તારી ક્યારેક ક્યારેક બુદ્ધિ કેમ ભ્રષ્ટ થઈ જાય છે. અરે શું કામ એના લમણા લે છે ભાઈ તું? ને હું કઈ બીજું જ કહેવા માંગુ છું ને એ બીજું ઉલટાનું અરે જો આ રીત નથી, જો એટલા માટે જ કહું છું લગ્ન કરાવી દો. ધ્યાન રાખજે. મારે નથી રાખવાનું ધ્યાન, એમને રાખવાનું છે. મૂંગો રે ને પણ મૂંગો રાખશો તો કાલ સવારે તમને ખબર પડશે. મને મૂંગો રાખવાનું કહે છે. બેટા દામિની, આવી ગયા તમે? હા બેટા, આ શું કરે છે? આ આખો દિવસ રસોડામાં બેસી હોય. હું એમ કહું છું કે થોડીક વાર આરામ કરતી હોય તો. પછી પછી શું હોય? પછી કામ કરવાનું. આરામ કરીને કામ કરવું છે, કામ કરીને આરામ કરવો છે, તો મને ફાવે એવી રીતે કામ કરવા દો ને. એક મિનિટ, કામ મૂકી દે. પહેલા મારે તારી સાથે વાત કરવી છે, પછી બધી કામની વાત. પણ એ તો કામ કરતાય થાય ને. ના, તું કામ કરે ને તો તારું જીવ કામમાં રહે, અને હું જે પૂછું ને એ પ્રશ્નનો જવાબ તું ન આપી શકે. એટલા માટે કીધું કામ પડતું મૂક, પહેલા મારી વાતનો જવાબ આપ. આ તો પૂછો, તમારે શું પૂછવું છે? દામિની, તારે અને મારા દીકરા આદિત્યને કંઈક ઝઘડો થયો છે? કેમ આવું પૂછો છો? ના ના, હું કહું છું, હા એનો મગજ કહે છે એવું કે તમારા બંને વચ્ચે કંઈક ઝઘડો થયો હશે. આ તો જ ભાઈનું ફટકે. પણ શું થયું છે? તમારી કઈ વાત થઈ છે એમની સાથે? મારે એની સાથે વાત નથી થઈ, પણ આ રોનક અને આદિત્ય બંને કાંઈક વાતની વરચડ કરતા હતા. હવે કઈ વાતની વરચડ કરતા હતા એ તો મને અત્યારે યાદ નથી આવતું. ઝઘડો તો થયો છે અમારા બંને વચ્ચે. હે? હા, ઝઘડો એ વાતને લઈને થયો છે કે એ મારી સાથે ઝઘડો નથી કરતા. ઝઘડો એ વાતનો થયો છે કે એ મારી સાથે ઝઘડો? અરે બુદ્ધિ વગરની તો પછી આને ઝઘડો થોડો કહેવાય. તો હું એ જ કહું છું કે એને ઝઘડો ના કહેવાય. અમારા બંને વચ્ચે કાંઈ ઝઘડો નથી થયો, કોઈ બહેસ પણ નથી થઈ. તો પછી આ આદિત્ય આ રોનકના શું કામ લમણા લેતો હશે? પછી રોનક ગુસ્સે ન થાય તો શું થાય? પણ શું થયું છે? આ બંને ભાઈઓ કઈ બોલ્યા? અરે વારંવાર આદિત્ય એવું કહે છે કે તું લગ્ન કરી લે. હવે રોનકને લગ્ન કરવા જ નથી તો પછી શું કામ એની પાછળ પડી ગયો હશે? તો એના લગ્ન પહેલા ન કરાવી દીધા હોય. પણ એમાં એમની વાત ક્યાં ખોટી છે? હવે જો એમને કંઈક વિચાર્યું હશે રોનકભાઈ માટે તો જ કહેતા હશે ને. વિચાર્યું એ વાત બરાબર છે, કેમ કે રોનક મોટો છે ભાઈ એનો અને આદિત્ય નાનો ભાઈ છે, તો નાના ભાઈને મોટા ભાઈની ચિંતા હોય. પણ આ કોઈ દિવસ નહીં ને અચાનક આ બંને ભાઈ આવી વાતની ડિસ્કસ કેમ કરતા હતા? મમ્મી, તમે ખોટું ના માનો ને તમને એક વાતની સલાહ આપું. આ બંને ભાઈઓ વચ્ચે છે ને બોલવાનું બંધ કરી દો. અરે બંને ભાઈઓ છે, બોલ છે, બાત છે, અને પાછા હતા એ નહીં. એ બંનેની વચ્ચે છે ને ક્યારેય ન ભાઈ. આ જુઓ ને 5 મિનિટ પહેલા બાંધતા હોય અને પછી બોલવા માંડે. એ તમને લાગે બેટા, પણ આ માનો જીવ છે ને એટલે ત્યાં જ રહે કે કાંઈ વાંધો તો નહીં પડ્યો હોય ને. આ દીવાની દાજ કોડિયાને બટકા તો નહીં ભરાતા હોય ને? હે? હું તો કેમ કહી શકું ને? મને ખબર છે ને ત્યાં સુધી બંને વચ્ચે કાંઈ નથી થયું. મારે અને આદિ વચ્ચે કાંઈ નથી થયું. અમારા બંનેને ઝઘડો નથી થયો. રોનકભાઈ અને આદિત્ય વચ્ચે પણ કાંઈ ઝઘડો નથી થયો. તું એક કામ કર, તું એને પ્રેમથી પૂછી લેજે કે બિઝનેસ કરે છે એમાં કોઈ ક્લાયન્ટ સાથે મગજમારી નથી થઈ ને, તો એની દાજે પણ આને હારે માથાકૂટ કરતો હોય. સારું મમ્મી, તમે ચિંતા ના કરો, હું એમને પૂછી લઈશ. પણ સમજાતું નથી કે મારો બેટો આ રોનકની પાછળ કેમ પડી ગયો છે, એ પણ લગ્નની બાબતે. એને ખબર છે કે રોનક લગ્ન કરવા નથી માંગતો, એની એક પણ છોકરી એવી ગમતી નથી કે એની સાથે લગ્ન કરે. તો પછી અચાનક આ આદિત્યએ રોનક સાથે આવી વાત જ કેમ કરી? હા તો પણ
રોનકભાઈને મનાવવો તો પડશે ને. એ એમ કહી દેશે કે મારે આની સાથે લગ્ન નથી કરવા, આની સાથે નથી કરવા, બધી છોકરીઓને રિજેક્ટ કરશે તો કેમ ચાલશે? એક ને એક દિવસ તો એમને લગ્ન કરવાના છે ને. દામિની એક મિનિટ, તું અને આદિત્ય હસબન્ડ વાઈફ છે, બેમાં કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ તો નથી થઈ ને? હે? હા, અને કદાચ તો એ વાતને ભૂલી ગઈ હોય અત્યારે અને માથાકૂટ થઈ ગઈ હોય. મમ્મી કેટલી વાર કહ્યું કે અમારા બંને વચ્ચે ઝઘડો નથી થયો, એટલો ગમતો પણ ઝઘડો નથી થયો, 5% એ નહીં. તો પછી આ બંનેનું આમ કેમ છે? અરે પણ એવું જરૂરી થોડી છે કે મારે ને આદિત્યને ઝઘડો થાય. એ વાતની દાજ આદિત્ય રોનકભાઈ ઉપર કાઢે. હવે આજે રોનક ગુસ્સે થયો છે અને ઘરની બહાર ગયો છે તો મારે એને કેમ સમજાવો કે આદિત્ય આ જૂઠું એની સાથે ઝઘડો કરતો હતો? તું મને કે. હું કહી દઈશ, હું બધાને બધું કહી દઈશ, તમે જરાય ચિંતા ન કરો. શાંતિથી બેસો. જૂઠું બોલે છે દામિની, તને ખબર છે કે તું ઝઘડો કરે ને એટલે હું સીધો છે તારે મમ્મીને ફોન કરું છું, એટલે કદાચ બને કે તું મને ન કહે. પણ પાક્કું આ તમે બે કાંઈ લડાઈ કરી જ છે, ખીચડી પકાઈ ગઈ છે, રંધાઈ ગઈ છે, પણ મને કહેતા નથી. હા, બહુ મોટી ખીચડી પાકી છે. હે? એ સાદી નહીં, વઘારેલી. તમે જાઓ, હું આવીને સમજાવું તમને. જાઓ. સારું. બેનબા, આ શું કરો છો તમે? ટીવી સાફ કરું છું. નહોતું કરવાનું? ન જ કરાય ને. હું આટલી મોટી આ ઘરમાં હોય અને તમે ટીવી સાફ કરો તો કેવું લાગે? આ કહું આવું. રેવા દો લે તમે. જો બેનબા, આ તમે કામ કરો ને એ મને બિલકુલ ન ગમે. પણ ઘા શું કામ કરી દીધો? પછી હું લઈ લઈશ ને. કામિની ભાઈ, સાચું કહું જો તો તમારા જેવા શેઠાણી ભગવાન બધાયને આપે, પણ તમારા સાસુ જેવા નહીં. મારા સાસુ જેવા નહીં. મારા સાસુએ શું કર્યું મને ખબર છે, થોડા ગરમ મગજવાળા છે, પણ એની વાતનું મન પર નહીં લેવાનું. હું શું કહું છું, મારે છે ને તો રસોડું શું સાફ કરવાનું કરવું મારે? છે. મારા છોકરા નહીં ભણાવવાના. મારી છોકરા? છોકરીની સ્કૂલની ફી ભરવાની હતી. પગાર માંગ્યો તો ચોખ્ખી ના પાડી, ઉપાડ માંગ્યો ચોખ્ખી ના પાડી. ક્યારેક વહેલા જવાનું કહીને તોય તમારા સાસુ મને ના જ પાડે. ભૂલ પણ શું કામ વહેલા જવું હોય? કીધું તો ખરા. મારી છોકરી તમારે છોકરી પણ છે? 2 છોકરીઓ છે અને 1 છોકરો. 3 છોકરા છે મારે. સાચે જ? લાગતું નથી ને? મને સોસાયટીમાં બધા એવું જ કે તને જોઈને કોઈ એમ ન કે તાર 3 છોકરા છે, એમ એટલી જુવાન લાગે તું. પણ છે. તમે ક્યારે કહ્યું તો નહીં કે તમારે છોકરા પણ છે? બેન, તમે આવ્યા ત્યારે તો તમે ના પાડી હતી ને કે તમારે કોઈ બાળક નથી. ઠંડેરો પીટવાની વાત થોડી છે કે મારે 3 છોકરા છે, 3 છોકરા છે. મારો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે અમે તમને પૂછ્યું હતું ત્યારે તો તમે કદાચ ના પાડી હતી ને? કદાચ ના પાડી હતી ને તો ના નહીં જ પાડી હોય, તમને યાદ નહીં હોય. બાકી ખોટું તો મેં મારા જીવનમાં કોઈ દિવસ બોલ્યું જ નથી ને, પછી ક્યાં વાત રહી? તો શું છે એ છોકરીને? ફી ભરવાની છે. નિશાળમાંથી ચોખ્ખું કીધું છે કે 2 દિવસમાં ફી નહીં ભરાય ને તો ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકશે. મારી ફૂલ જેવી આવડી કમથી દીકરી બિચારી નિશાળે નહીં જાય તો એનું ભવિષ્ય મારા જેવું થશે. કોકના ઘરમાં નોકરાણી બનીને કામ કરવા પડશે એને. અરે બેન, તમે દુઃખી ન થાવ. હું છું ને, તમારી છોકરી જે સ્કૂલમાં ભણે છે ને એનું એડ્રેસ આપો મને, હમણાં જઈને ગગલાવું છું એ લોકોને. એડ્રેસ મને ન આવડે. તો તમે જોઈ તો છે ને તમારી દીકરીની સ્કૂલ? એટલે એમાં એવું હોય કે મારા ઘરવાળા મૂકવા જાય એને લેવા ઈ જ જાય, એટલે મેં નિશાળ જોઈ જ નથી. વિચાર કરો, હું ગરીબ માણાની દીકરી આખો દી કોકના ઘરના કામ કરું કે નિશાળે છોકરા લેવા મૂકવા જાઉં? હા તો કઈ નહીં, તમારા ઘરવાળાને ફોન કરીને પૂછી લ્યો, હું ફોન આપું. ફોન છે મારી પાસે. એટલે જ હું બોલીને કે ફોન હું આપું. મને ખબર હતી હમણાં તમે કહેશો કે મારી પાસે ફોન નથી. ફોન હું આપું, તમે તમારા ઘરવાળાને ફોન કરો અને ખાલી એડ્રેસ પૂછી લો. મારા મામા છે ને એ પણ છે ને સ્કૂલના પ્રિન્સિપલ છે. હમણાં છે ને એમને કહીને આ બધી જ વાત કરું છું કે ફીઝના પૈસા ના હોય તો શું થઈ ગયું? આવી એની પાસે રીતે ફોન નથી. અમે ગરીબ છીએ, કેટલી વાર કહેવાનું મારે તમને? ગરીબ માણા પાસે ફોન ન હોય બેનબા. હા તો પણ તમે ઘરે તો જાશો કે નહીં બેનબા? હા તો તમે મને પૈસા આપશો ને એટલે ઘરે જઈને પૈસા આપી દઈશ. પૈસા? તમે ઉપાધિ ન કરો, હું તમારા બધા પૈસા તમને પાછા આપી દઈશ. પણ શેના પૈસા? ફી ભરવાના.
પણ હું શું કહું છું, આવું બધું કરવું એના કરતાં તો એક કામ કરીએ ને. મેં કહ્યું ને કે મારા મામા પ્રિન્સિપલ છે, તો તમે છે ને તમારા ઘરવાળાને મળીને એડ્રેસ પૂછી લેજો, લખી લેજો, મને આપી દેજો, હું વાત કરી લઈશ. મારો ઘરવાળો બહુ સ્વાભિમાની માણસ છે, મરી જશે પણ તમારા હું મામાની મદદ કોઈ દિવસ નહીં લે બેન. પણ કાંઈ વાંધો નહીં, અમને ગરીબ માણસને કોઈ મદદ ન કરે. તમે તમારે રહેવા દો, ન જો તો તમારા પૈસા હું ગમે ત્યાંથી કરી લઈશ. અરે પણ તમે રડવાનું બંધ કરો પહેલા, હું કંઈક કરું છું. મારા સાસુએ તમને પૈસાની ના પાડીને. ચોખ્ખી મોટા સારું, હું જઈને એમની પાસેથી પૈસા લઈ લઉં છું, એમની સાથે વાત કરું. નહીં, કા? એને નથી કેવું એટલે તમારી પાસે આવીશું. પણ શું કામ નથી કેવું? તમે સમજ્યા નહીં બેન. એમને કેવું લાગશે ખબર, કે મેં પૈસા ન આપ્યા ને તો મારી વહુને જઈને ચાવી ટાઈટ કરે છે, ખોટી મારી આબરૂ જાય ને. ના ના, હું છે ને વિસ્તારપૂર્વક એમને બધું સમજાવી દઈશ. આ તમે છે ને બરાબર સમજતા નથી, શું સમજતા નથી તમે. રહેવા દો ને, ખોટી મારી નોકરી જશે, તમને શું ફાયદો થવાનો આ વાતથી? એ વાત પણ છે. કંઈ નહીં, મારું નામ ન દેતા, વાત કરવી હોય ને તો કરો. હું મારી રીતે જેને વાત કરવાની છે એને વાત કરી દઈશ. કેટલા પૈસા જોઈએ છે? જાજા નહીં, 5000. 5000? એટલે તમારે એડવાન્સ પગાર જોઈએ છે કે એ તો તમે ઓલરેડી લઈ લીધો છે ને? ઉપાડ આપો મને. ઉપાડ જ કહું છું, તમે લઈ લીધો છે ને એકવાર. આ તો બીજો ન આપી શકો તમે બેન. હું ક્યાં 1 મહિનામાં નોકરી છોડીને જાઉં છું, અહીંયા જ નોકરી કરું છું ને. તમે વળાવી લેજો 2 મહિનામાં બધા પૈસા. ડોન્ટ વરી, અમને તમારા ઉપર વિશ્વાસ છે. કંઈ વાંધો નહીં, હું છે ને મારા હસબન્ડને વાત કરીશ અને એમની પાસેથી પૈસા લઈને. હા, સુતા નથી? નાના નાના છોકરા છે ને, રાતે સુવા ન દે, રોયા કરે ને હેરાન કર્યા કરે મને. કંઈ વાંધો નહીં, હું જાઉં. ઓલું પૈસાનું ન ભૂલાય હો.